હે મમ્મી, આ સેજલ કેમ દેખાતી નથી? સેજલ ગઈ છે ઇન જેડલ ને ઘરે લગન હતા ને તે ખાવા ગઈ છે. ઠીક, હરાળી ખાવા તો હંધે પૂંગી જાય શેરલી. તને શું વાંધો છે? તું એ જાને ખાવા, તને કોઈ ના પાડી? તારે ભાઈબંધ ના લગન હોય તું તો ખાવા જ જાય હે, ખાલી બીજે જગ્યાએ જાય છે? મમ્મી એમ ના કહેવાય તમારે મને. હોય એવું કહેવાય. તું એ ઈ ને માર તો સેજલ એ ઈ. હે મમ્મી, તમને કોઈ દી એમ થયું કે મારું ઉપરાણું લઉં? જઈએ જઈએ સેજલ ને હું વટીને ત્યાં તમે સેજલ નું જ ઉપરાણું લ્યો. હા તો ઈ જ સાચી હોય હે, તેનું જ ઉપરાણું લો ને તારું કોણ ઉપરાણું લે? અને તું તો જ્યાં જોઈને ત્યાં ખોટો જોઈશે. તું કોઈ દી સાચો નથી દોતો હે ને, ઓછું બોલજે. અહીંયા કા તારો જીભડો હા ભરવા નથી આવી. તું તારું કામ કર ને એનું કામ કરશે. એની જિંદગી છે, તાર જીભડો હા ભરીને જિંદગી ની કોઈ કાઢે. હે ભગવાન, કેવો જમાનો આયો! મારી મમ્મીએ મારું ઉપરાણ નથી લેતા. બોલો, મારો જ વાક કાઢે, તારો જ વાક, તારો જ વાક. એના મત જાણે 32 ગુણ હોય ને. 32 શું 52 હોય. તારી વાત કર ને સેડારા. અરે બાઈ મમ્મીજી, હું તો થાકી ગઈ લ્યો. કાંવરી હું થયું? પાટકવા જાય તે થાકી જ રહી ને. ઘરે ચોટી રહેતી હોય તો ખાવાનું થાય એટલે ભાગે. મેં તો તાર નામ લીધું. તારે છે ને નામ ના લઉં તો બોલવાનું નહીં. હું મમ્મીજીને કહું છું, તને નથી કહેતી. શું થયું તું મને કે? મમ્મી હુસેન માં જેડલ ને ઘરે ખાવા નથી ગઈ? ઈ કહેતી હતી ખબર છે પાણીપુરી ને સમોસા ને એવું રાખું છે. કાંઈ નતું. બોલો, ગુવાર ને કારેંગા ને શાક ખવરાયું બાપો વાળું. મેં તો કીધું હમણાં પાણીપુરી જડશે, હમણાં પાણીપુરી જડશે, હમણાં લારી આવશે. કાંઈ ના આવ્યું. આઠનો દારીએ ના આવ્યો. હરાળી એમ કે ને ખાવા ગઈ હતી પાણીપુરી ને હળકી. તમારું નામ લીધું. તમે એ ખાવા હાટું ઘણે ધોળો છો. મારું નામ શું દ્યો? અરે બાઈ મમ્મી લ્યો હવે. હું તો વળી એવી હોશે હોશે ગઈ. હમણાં પાણીપુરી જડશે, હમણાં પાણીપુરી જડશે. કોઈ ન આવ્યું. તારી જેડલ છે જેવી ફોંકારી રહી, બેઠી બેઠી હાકતી જોય. સાચી વાત છે હો મમ્મીજી તમારી. ઈ વાંદરી છે ને સે જેવી ફોંકારી. પાણીપુરી ને હડકવા દઈ ગઈ ને રાખ્યું કાંઈ નહીં. આઠાનો રાખ્યું હોય તો એને કેટલું જાય? હું વધુ ખાઈ ખાઈને કેટલી પ્લેટ ખાઉં? 4 ખાત 5 ખાત નકર કેટલી વધુ પ્લેટ ખાત. જીભડારી છે હો મમ્મીજી. એમાં એનો કઈ વાંક નથી. સેડારી તારો જ વાંક છે. પાણીપુરી ની હડકી તને પાણીપુરી ને હડકવા આલે એમાં એ શું કરે? એને થોડી તન ગરાના હમ દીધા તા આવજે ને આવજે. તું ઘડીક મૂંગો બેઠો રે. અને અત્યારે તો લગન ગાળામાં મફત નું જડે હે તે જોતો બેન ને હડકવા આલે. આમ તો દવાખાને બેઠી બેઠી દર્દીઓને નકરી સલાહ દેતી હશે. બહારનું ઓછું ખાવાનું, પાણીપુરી ને પીઝા ને બર્ગર નહીં ખાવાનું. હવે પોતે જ તો જો પીઝા ને બર્ગર ખાવા કેવી ધોળીને જાય. મેં તમારું નામ લીધું, તમને કીધું બોલવાનું. ડાપ ડોઢાઈ કરો છો. ડાપ ડોઢાઈ તો કરવી જ પડે ને. તમને ખબર ન હોય ને તો ઘણી ડાપ ડોઢાઈ કરવાની નહીં. અમાર બાઈએ ને અમાર જેડલ ને હોય તો હંતુઈ. ઈ મારા વગોણા કરે ને હું એના વગોણા કરું. ઈ કઈ ઓસીની નથી. તમને તે કે હું જ નજરે ચડું, હું જ દેખાઉં કે મારો જ વાંક છે, હું જ એવી છું. હા તું જ દેખાય ને, આપણે બે બાજીએ. તે મમ્મીને હું જ દેખાઉં, મારો જ વાંક છે. પારકા ઘરેથી આયા સેજલબાઈ. ઈ તો હું ના મઢાલ છે. હા મારો વાંક ન હોય તો મને કે ચાથી લે. ચાની મની જઈને દવાખાને બેઠી હો જા. મારી મરજી માં જેરે જાવું હશે ને ત્યારે જઈશ. તમે છે ને તમારું કામ કરો. તમે સાના મને તમારી દુકાન જઈને બેઠા હો. અત્યારે તો હાચે મફત નું ખાવાનું જડે છે તો અહીંયા ને ત્યાં જવું પડે ને ખાવા. કા હવે જાઉં લ્યો. તમારે શું કઈ ઉપાધિ? મને શું ઉપાધિ હોય? મને તો એમ થાય હે ચકનો છે ને આ લગન ગાળાનો ખાઈ ગોટા ન ચડી આવે તને. નકર અમારે તને બીજા દવાખાને લઈ જવું પડશે. આમ તો તું બેઠી બેઠી ગોટાનું ઇન્જેક્શન દેતી હોય. હવે બીજા ડોક્ટર તને દેશે ગોટાનું ઇન્જેક્શન. હવે કેટલુંક બાજશો બેય જણા. મમ્મી આ તમારો છોકરો રહેતે છે જેવો વાંદરો. આઈ તો મને ખબર છે એનો જ વાંક છે. ઈ જેવો છે ને જીભડો જતો મોઢામાં રહેતો જ નથી. મમ્મીજી એક વાત કહું, તમારો છોકરો છે ને ગમે એવો હોય પણ તમે બહુ હારા છો. મમ્મી ધ્યાન રાખજો, મસ્કા મારે છે. હોના ચેન બેન લઈ લેશે કક તમાર પાસેથી. તમે ઘડીક મૂંગી ના બેહો ને. તું મૂંગો બેઠો રે ને અમાર હાહુ વચ્ચે તારે બોલવાનું નહીં. ડાબડોઠું ખાવાનું નહીં ખોટું. હવે એકવારમાં સમજી જતો ને તો સમજી જાજો ને અહીંયાથી છૂટું વેલાણ આવશે ની મમ્મીજી. હા તો છૂટું વેલાણ ઘા કરી. હા જળબારી તો માર ખવરાવશે ચાંકની. સેજલ મારે છે ને તને એક વાત કેવી હતી, હાલ મારી ભેગી હાલ. ઓકે મમ્મીજી. સાચું કહું મમ્મીજી તમે બહુ હારા છો. અરે હા હવે કેટલીક વાર કહીશ. હવે નહીં કહું મમ્મીજી તમે બહુ હારા છો. નકર તમે ચકના જાડા થઈ જશે. લાલ કલરનો બ્લાઉઝ છે ને એ તળવા મળશે, તડતડિયા બોલશે. અરે હા હવે તું એ સની મની હાલવા ને તળતડિયા. તારે જો તારું ફરાકિયું તળે રહ્યું. મમ્મીજી મારે તો ઠીક, તમારું બ્લાઉઝ જુઓ તમને તળે શેરી જુઓ તો ચપ્પો પડ્યું છે કેવું તળે છે. તમારું શરીર બહુ વધી ગયું મમ્મીજી. હવે તમારે જીમ જવા જેવું છે. હું જા એકલો બેસ. હું જાઉં લારે પાછી મોબાઈલમાં ચાર્જિંગ એની નકર બેઠો.
ક્યાં જાવ છો? હું આવું લારે. બાઈની લારે શું આવતા હશો? બેઠા આવો ને સોના મને. અમાર તો જાવું છે, બારે જાય છે રે અમે હોલમાં. તમારે આલું છે? હા તો હું આલું જ ને, હું શું કરું અહીંયા? જ્યાં જાય ત્યાં લારે ને લારે. એક ઠકાણે ટકતા જ નથી. તારા ભેગ ટક્યો તે 10 વરા. વઢી પડીને કા હાલવા મન સાને મને જીભડો તારો લાંબો છે. તું જ આખો દી વઢતીન ભરતી હોય મારા ભેગે. હું તો બચારો ભગવાનના ઘરનો માણસ છું. આ તે હું શું તમને યમરાજના ઘરની માણસ દેખાઉં છું? લપ કરો હો ખોટી. હું શું કહું તમને, તમારે મારા ભેગે આવવું હોય ને તો મેગી બનાવી દેવી જોઈશે. જો નકર મારે લારે આવજો નહીં. તમે કયો કે હું મેગી બનાવી દી તો જ આવજો, ને કાંઈ જરૂર નથી. મેગી બનાવી જ દઉં ને તને. ખાવી પોતાને ને બનાવી હું દઉં. જે માર ચાય પીવીએ તે તું મને બનાવી દેશે. અને તારે ખાવીએ તું બનાવી લે ને ડાકણ. એક તો ડોક્ટર થઈને મેગી ને ફેગીને હંધોઈ ખાઈને પાછી સલાહ આપશે દર્દીઓને કે આ નહીં ખાવાનું ને ઢેકડું નહીં ખાવાનું ને પૂછડું નહીં ખાવાનું ને પોતાનું જડબું તો રહેતું નથી ખાતા વગર. સલાહ તો હંધાઈ આપે, વાહ પોતાનું ઉપર હોય. આપણે ખાવું હોય ખાવાનું ને કાંઈ નહીં. તમે કે મેગી બનાવી દેવાની છે? તાર લારે આવે કોણ? તને શું લાગ્યું હું તાર લારે આવું છું? હું તો બહાર જાઉં છું મારા દોસ્તાને ઘરે. ખાવા જાવ છો? સાચું કેજો, ખાવા જાવ છો ને તમારા દોસ્તાને ઘરે? આમે લગન છે. એ ડાકણ, તારા જેવું ભૂખ ભડા તો મેં ક્યાંય નથી જોયું. હજી તો ખાવાની જ પડી છે. ખા ખા ને ખા ખાઉધરી. એ હું તો ખાલી કહું છું. અને તમે શું મને કેરવાની કેતા હોય? ખાઉધરી ને ખા ખા ને ખા ને ખાવા જ જાય ને તમે ખાવા નથી જતા? ખબર છે ને હારું હારું ખાવાનું દેખો તે તો ફંદ આવડી થઈ જાય છે. આ શર્ટ ને બટ ને હંધેમાં સિલાઈ ઉતેડવી પડે, નકર નવા લેવા જવો પડે. યાદ છે ને? જીભડો આકો છો. ખોટું શું મારી જીભડી ખુલાવતા હશો? મૂંગા રહેતા હો તો ખબર છે ને રિસેપ્શન હતું કેટલું ખાઈ ગયા તમે. કેવો ગોટો ચડ્યો તો મારે ઇન્જેક્શન દેવું પડ્યું. રિસેપ્શન ન કહેવાય, રિપ્સેશન કહેવાય. અરે આવે તમને ઘણી ખબર. રિસેપ્શન કહેવાય કે રિપ્સેશન કહેવાય? રિસેપ્શન કહેવાય. તું મને માનવા નહીં દે લ્યો ને. તમારે સેજલબેન એમ કહેશે કે રિસેપ્શન કહેવાય અને હું કહું છું કે રિપ્સેશન કહેવાય. તમે જ કહી દો શું કહેવાય, કોણ સાચું છે? હું કોઈ મારી ઘરવાળી એમ કઈ હાલે નહીં હો. વડા નાખવા પડે. હાલો કેટલાના વડા નાખવા છે બોલ? 10,000 ના ને પ્લસ ને તમારે મને ઝુડિયોમાં શોપિંગ કરવા લઈ જવાની. ઝુડિયો મોલમાં અને ઇન્ફિનિટ મોલમાં. હાલ તને લઈ જાવી ને જો તું ખોટી નીકળી ને તો હંધુય તાર મન કરવાનું હો. 10,000 આપવાના ને મને શોપિંગ કરવા લઈ જાવી. હું તમને 1,000 રૂપિયા આપી અને મોલ બોલ ચાય લઈ નહીં જાઉં. જુઓ ડાકણ આટલું તો કમાય છે. સેડારી લઈ જાને વાંદરી. મારા પાસે હંધોઈ લેવું છે ને પોતાને કાંઈ દેવું નથી. મેં લારે ના આવજો નકર મેગી બનાવી દેવી પડશે. તાઈ લારે આવે કોણ જીભડારી? પાછા માપે ખાજો ને ગોટો ચડશે ગોટો. તું તારું કામ કર સેડારી. સેડારા હશો તમે. હું સેડારી ને તમે કેવા ગુંગારા. આ સેડા ને ગુંગા ને હંધોઈ આવી જાય સેડારામાં. સાના મને હાલે જાવ ને અને ઓછું ખાજો ને ગોટો ચડશે. પછી આવતા નહીં ઇન્જેક્શન લેવા. હું થયું પણ તમારે તો કોઈ દી ગ્રહો મળે જ નહીં. આ રેતમાં તમારો છોકરો છે જેવો લ્યો. મમ્મીજી કેરવાન હમણાં મને કીધો ખબર છે? હવે જુઓ ખાવા ગયો પોતે. એન ભાઈબંધને ઘર લગન છે તે થોડી થોડીને ગયા ખાવા. અને કેરવાન મને કહેતા હતા ખાઉતરી ને આવીને તેવીને પોતે જ જો હૈસે જેવી લેન. તું મારી વાત સાંભળ. એવી તે શું ઇમ્પોર્ટન્ટ વાત હતી મમ્મીજી કે તમે મને અહીંયાથી છે કઅહીંયા લઈને આયા? સેજલ હું તને એમ કહું છું કે ઓલી તા જેડર રહી તે એ ભલે તારી જેડર રહી તને છે નોતરા દઈ ગઈ છે હંતા, પણ તું છે ને જાજે અને કામ તો એવું જ કરજે. ઈ કઈ આપણે ઘરે કામ કરાવવા આવીને તૂટી નથી પડી. આવીને ખબર છે ને બેઠી જોઈ છે. એક તો બે બાજુ એને લટુ કાઢેલો હોય ને બેઠી જોય ઢેકો ખોડીને કાંઈ કામ નથી કરાય. વટકલું નથી કર્યું. એટલે તને કહી દઈશું તાર જાવું હોય તો જાજે. તારે ગમે એવો ભાવ દેવો હોય ને મને કઈ વાંધો નથી, પણ કઈ કામ કરતી નહીં. તું કઈ ગોહાતી નહીં. અરે બાપા મમ્મીજી તમે ખાલી આટલું કેવા મને અહીંયા સુધી લઈને આયા. હરવે બોલ સેજલ હા ભરી જાશે. અહીંયાથી હંતોય સંભળાય તને ખબર છે? ના સંભળાય મમ્મીજી. હારે આવે તને ખબર કે મને ખબર? મેં કઈ દિવાળી જોયું છે અહીંયા હંતોય સાંભળે. એ તો પાછા ઘર કુંદેડા છે કોણ રાખીને સાંભળતા હોય. પણ મમ્મીજી એને ઘર લગન છે. લગનમાં તો આપણી વાતો નહીં સાંભળવા આવે ને. હારે આવે ઈ જે હોય ઈ. મેં તને કીધું ને એટલું યાદ રાખજે. તું છે ને જરીએ ગોહાતી નહીં. ઈ આપણે ઘરે કાંઈ કામ કરાવે ને કાંઈ કામ કરતી નથી. વાંદરી આવીને બેઠી જાય ખાલી મોઢો દેખાડવા આવે. સાચી વાત છે મમ્મીજી તમારી. તો મને યાદ હતું. હું કઈ એવી ભોરી નથી કાંઈ એમને ડોક્ટર બની ગઈ હઈશ. હું કાંઈ કામ કરતી નથી. હું તો જઈને બેહું ને ઓર્ડર દઉં. હું તમારી જ વહુ છું ને. હા સેજલબાઈ. મમ્મીજી તમને એક વાત કહું. આપણે બે હાહુઓને છે ને શેમાં એવોર્ડ મળે કે ન મળે પણ બીજાની ચુગલી કરવામાં ને એવામાં તો એવોર્ડ મળી જ જાય. હા લે તને તો ઘણા એવોર્ડ જડે છે ડોક્ટરના ને સેવા કરવાના ને. ઈ કઈ ઓછા છે? હા ઈ તો છે મમ્મીજી, પણ આ ચુગલી કરવાના ને
બદલો લેવાના ને ઈ આપણે ઘરે આ કરાવે તો આપણે કરીએ ને એમાં આપણે એનાથી ઘણા એવોર્ડ મળે એમ છે. એમાં બાઈયાને તો ઈ સ્પેશિયલી હંધોય હિસાબ રાખે. હે. હા લે ઈ તો હિસાબ રાખવો જ પડે ને. ભોળી ભાભીઓ થઈને ન કઈ કામ કરવાનું હોય હંધી. ના ના મમ્મીજી સાચી વાત છે. તમે તમારે હંધોય હિસાબ જોઈએ. આપણે વાહ ગોહાઈ અને પછીનો નેતારી હંધોય કામ કરીને ઈ આવીને બેહે કઈ કામ કરે નહીં ઠઠો ઠલવે તો શું કરવાનું. હા તે સાચી જ વાત છે ને. મમ્મીજી હવે હું છે ને ઘડીક બારે જાતી આવું અને ગોગડી આવવાની હતી. હારું લે સેજલ પર તું જી આવ અને પાણીપુરી ખાવા જાય ને તો મને કીધા વગર જાતી નહીં. મારે આજ ખાવી છે. ઓકે મમ્મીજી. તારી જેડલ ગોગડીને કઈ કામ નથી લાગતું. નવરી જ બેઠી હોય જીએ જોઈ ત્યાં. હાલો ભાટકવા. હવે મમ્મીજી ગોગડી માર જેવી જ છે. મને ભાટકવાનો શોખ ને એને ભાટકવાનો શોખ. હે ભાટકવું તો પડે જ ને. હારું લે જા પણ ભૂલી ન જતી. પાણીપુરી એકલી ખાઈ ન લેતી. મારે ખાવી છે. ઓકે મમ્મીજી. બીજું કઈ નહીં. જા અને ગોગડી ભેગે છે ને સ્કૂટી માં બેહતી નહીં. એને છે ને કઈ આવડતી નથી. ઈ તને ચક ઠોકી દેશે. ઈ કેટલી વાર પડી છે ખબર છે ને. અત્યારે તો ટ્રાફિક એવી હોય લગન ગાળામાં. ઓકે મમ્મીજી. તમને લાગે છે મમ્મીજી ગોગડી છે ઈ પેટ્રોલ બારે નહીં એનું. અયે સાચી વાત છે સેજલ તારી. બાય બાય મમ્મીજી. કે તને જોઈને દિલ મારું ડોલે કે પાંજરામાં પોપટ બોલે. કે તને જોઈને દિલ મારું ડોલે કે પાંજરામાં પોપટ બોલે. એ ગોરી નીલી પીળી આગળ કાઈ નથી આવડતું રે કે તમે મારી લિરિક્સ ને પૂરી કરો. હે કમેન્ટમાં કહી દેજો. અત્યારના બાયાના ગીતડા તો જો બાપા ભગવાનનું નામ લેતા હોય તો રે ગીતડા જ ગાતા હોય. પોપટ ને બોપટ ને હું બોલે કોણ જાણે રામ જાણે. એ ભગવાન હું તો સમજાઈને થાકી કે ભગવાનનું નામ લેવાય પણ સમજે તો થાય ને આ પરજા. સીતારામ 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 સીતારામ. મારી માતા એ બે જન્મ્યા એમાં હું નટવર નાનુડો. જગાડ તારા બાળને મારું નામ કૃષ્ણ કાનુડો. આવડતું ન ગાતી ન હોય તો ચાયથી ચાય પોગી જાય સેજલ. ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે. ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે. કેમ આવતી રે જાઉં નથી બારે. મમ્મીજી હજી ગોગડી આવી નથી. ગોગડીનો ફોન આવ્યો તો કે 5 મિનિટ પછી બારે નીકળજે એટલે હું પોગવા આવીશ. તાર જેડલ ગોગડી એવી છે ને આપણે મોડું થાતું હશે તો અલગ પદુડીને ઘડીક વાર હક નહીં થાય ને પોતાનું મોડું થાય તો કઈ નહીં. આ સાચી વાત છે હો મમ્મીજી તમારી. સેજલ તું એવી છે તારે છે ને એને સંભળાવી દેવાય. આપણે કોણ મમ્મીજી બોલે હું તો કાંઈ બોલું નહીં. આપણે બસ પોતાનાથી મતલબ બીજું કાંઈ નહીં. ઈ કરે વારે કરે રે આપણે કોણ ઉપાધિ કરે. ખબર છે ને કેટલી વાર તને મૂકીને હાલી જાય. હારું એમ કહેવાય મમ્મીજી. હે ભગવાન સેજલી તને તો કીધી અક્કલ આવશે. મમ્મીજી માં જેડરના લગન છે ને તે મને છે ને ઓલો ફટાણો શીખવું છે. તમને શીખડાવો ને. ઓલું રહ્યું ને રાજા રામની તલાવડી માં માસરી ગંધાય. હારું લે તો ઊભી બેક લાઈનો શીખડાવી દઉં મને તો આવડી જાય ને. હવે મમ્મીજી બેક લાઈનો શીખડાવી દેવાની માં છે ને ગોગડીનું નામ લેજો. પછી તો આમે માં જવાનું થઈ જાય. રાજા રામની તલાવડી માં માસરી ગંધાય જેવી માસરી ગંધાય એવી ગોગડી ગંધાય. માસલી હજારે વેચાય ગોગડી બજારે વેચાય. રાજા રામની તલાવડી માં માસલી ગંધાય જેવી માસલી આડોટે એવી ગોગડી આડોટે. રાજા રામની તલાવડી માં માસલી ગંધાય જેવી માસલી ગંધાય એવી ગોગડી ગંધાય. લખ્યા વાળાએ કેવા ને કેવા ફટાણા લખ્યા છે હે મમ્મીજી. ફટાણા કહેવાય સેજલ. સાચી વાત છે હો મમ્મીજી. ફટાણા તો ફટાણા કહેવાય. એક નંબર છે બાકી તમારું ફટાણું. હે સેજલ આવડી ગયું તને ફટાણું? થોડું આવડી ગયું મમ્મીજી. રાજા રામની તલાવડી માં માસલી ગંધાય જેવી માસલી ગંધાય એવી ગોગડી ગંધાય. માસલી હજારે વેચાય ગોગડી બજારે વેચાય. રાજા રામની તલાવડી માં માસલી ગંધાય જેવી માસલી આડોટે એવી ગોગડી આડોટે. રાજા રામની તલાવડી માં માસલી ગંધાય. હે મમ્મીજી તમાર લગન થયા તમને આવું ફટાણું આપ્યું હશે ને કોકે તો.
હવે અમારી વારીમાં તો વડા ફટાણા આપતા ને હન થઈને એવા આવડતા હવે પરજાને ચા આવડે છે. સેજલ હું તને એક સલાહ આપું તું છે ને આ ફટાણા ને આ બાયું જે ગીત ગાય ને લગન ગીત ને હંધુય તન છે ને તું શીખી જાજે તો મોટી થાય છે એટલે કોઈને આવડતું નહીં હોય તારો ધંધો એવો હાલશે ને જોજે હંધાય છે ને પૈસા દઈને ગવરાવા જાશે જોજે તું. હે મમ્મીજી એવું થાશે તો હું શીખી લઉં એટલે હું ગઈઢી થાઉં તે પછી માર કમાવા થાય ને એ હવે ડોક્ટર નું મૂકીને ફટાણા ગાવા જઈશ. સાચું કહું છું હો, પછી જો અત્યારની પરજાને ચાંક કઈ આવડે તને નથી આવડતું તારા પછી પરજાને શું આવડે પછી હંધા પૈસા દઈને ગૌરાવશે વહે અહીંયાના ભાવ વધશે તા સિંગર ને બિંગર હોય ને એમ હશે ફટાણા વાળ્યું ને ભજન વાળ્યું ને લગન ગીત વાળ્યું ને હા ભ્રીન તમે મારા હાહુની વાત મારા હાહુ એ બા ભવિષ્ય જોઈ દેશે તમારે કોઈ જોવરાવ હોય ને તો હાથની રેખા વગર ભવિષ્ય જોઈ દે અને તમે ભજન ફટાણા લગન ગીત ને હંધોય શીખી જાજો પછી હું અને તમે બે થઈને આપણે જાશું એક આપણું ગ્રુપ બનાવશું ને પછી આપણે જાશું ફટાણા દેવા હું કયો બરોબર ને રાજા રામની તલાવડીમાં માસલી ગંધાય જેવી માસલી ગંધાય એવી ગોગળી ગંધાય બાકી આજ તો ફટાણો દઈ દઈને ગોગળીને ગંધવાડી નાખી હારું લે હવે તું એ જાન મને જવા દે ઊભી ઊભી મને ખાલી ચડી આવી કઈ ની ઊભી છું લે ઓકે મમ્મીજી હું છે ને પાણીપુરી ખાવા જઈશ ને એટલે તમને કહીશ અને પાણીપુરી વાળો અહીંયા આવે ને તો તમે એકલા એકલા ખાઈ લેજો નહીં મારા હાટું લઈ રાખજો હો 100 રૂપિયાની એ હો 100 રૂપિયાની ખાઈ તો પછી રોટલા શું ખાઈ અત્યારે રોટલા નથી ખાવાના મમ્મીજી પાણીપુરી જ ખાવાની હારું લે તો જાને ગોગળી વાટ જોતી હશે ઓકે મમ્મીજી બાય બાય જય શ્રી કૃષ્ણ જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ડોક્ટર ભૂતળી બેન અને ફટાણા વાળા અમારા સાસુમાને ફોલો કરો અને હવે અમાર સેજલનું ફટાણું કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો બાય બાય જય શ્રી કૃષ્ણ તો મળશું બીજા વિડિયોમાં ટાટા હાલતા જાઓ ને જય શ્રી કૃષ્ણ બોલતા જાઓ બાય બાય ને ફાય બાય કાય નહીં જય શ્રી કૃષ્ણ એમ કહેવાય જય શ્રી કૃષ્ણ મમ્મીજી 3 વાર તો કીધું તમે હા ભર્યું નહીં કાગડી છે ને કાંઈ સેજલ કોનનો પડદો ફાટી જાય એવી રાડું પાડે છે ને હાલો તો હંધાઈને જય શ્રી કૃષ્ણ તમારા હાહુને મારા જય શ્રી કૃષ્ણ કહેજો જય શ્રી કૃષ્ણ